તો જય માતાજી મિત્રો, વિડીયોમાં બને રહેજો। ખાખરિયા વનની અમરભૂમિ તમને બતાવીએ અને ભાથીજી મહારાજના તમને ખાખરિયા વનના દર્શન કરાવીએ। તો મિત્રો ભાથીજી મહારાજનો ઇતિહાસ પણ તમને જણાવીએ। તો મિત્રો એવું થયું હતું કે ખાખરિયા વનમાં ભાથીજી મહારાજ લડતા લડતા ગાયોની વારે શહીદ થયા હતા અને ભાથીજી મહારાજનો ઇતિહાસની જાણ કરીએ તો મિત્રો તખતસિંહ ભાથીજી મહારાજના પિતાજીનું નામ હતું, જે તખતસિંહની દીકરા નહોતા। તો મિત્રો ભાથીજી મહારાજે કેવી રીતના અવતાર લીધો એ બધી વાત કરીએ તો મિત્રો તખતસિંહ મહારાજે પાવાગઢમાં માનતા રાખેલી મહાકાળી માતાની કે મારે દીકરા નથી, તમે માતા મહાકાળીમાં દીકરો આપે તો પાવાગઢ પગપાળા આવીશ। તો પછી ભાથીજી મહારાજનો અવતાર થયો ભાગવેલમાં દેવ રૂપે। તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે ખાખરિયા વન અને ખાખરિયા વનની અમરભૂમિના તમને દર્શન કરાવીએ અને જ્યાં ભાથીજી મહારાજે ગાયોની વારે વીર ગતિ પામ્યા હતા એ જગ્યાની પણ તમને દર્શન કરાવીએ અને રોજ ભાથીજી મહારાજ નાગદાદાને દૂધ પીવડાવતા એ જગ્યા પણ તમને બતાવીએ। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, અમરભૂમિના દર્શન કરાવીએ। તો ભાથીજી મહારાજનો અવતાર થયો અને ભાથીજી મહારાજ રાગી રાગી મોટા થતા ગયા અને મિત્રો લગ્નના લાયક થતા ગયા અને ભાથીજી મહારાજના લગ્નના વધામણા આવ્યા દુધાતલ કંકુબાના। તો મિત્રો ભાથીજી મહારાજનો લગ્ન નક્કી થયું અને ભાથીજી મહારાજ પછી લગ્ન કરવા વરઘોડો લઈને જતા હતા અને મિત્રો ભાથીજી મહારાજ દુધાતલમાં ફેરા ફરતા અને ત્રીજા ફેરે ગાયોનો ઘોવાડીઓ આવીને ભાથીજી મહારાજને કીધું કે ભાથીજી મહારાજ આપણી ગાયોને તો આતરસુંબાના શનથી લઈ ગયા। તો ભાથીજી મહારાજને તો ક્રોધ થયું, ક્રોધિત ચડ્યા અને ભાથીજી મહારાજે તો ઘોડા પર ચડીને નીકળી ગયા યુદ્ધ કરવા ગાયોને પાછી વાળવા। તો મિત્રો ખાખરિયા વન આવીને ગાયોને ભાથીજી મહારાજે તો પાછી વાળી અને આતરસુંબાના સંધિઓને માર્યા અને લડતા લડતા એક સંધિ કોણિયો હતો એ ભાથીજી મહારાજને ઝાડ પાછળ સંતાયેલો હતો। તે ભાથીજી મહારાજને પાછળથી તલવાર મારીને એમનું મસ્તક કાપ્યું અને ભાથીજી મહારાજને તો એક કોઠે ખોડિયાલ અને એક કોઠે કાળકા પ્રગટ થયા અને ભાથીજી મહારાજે તો ધીંગાળા ખેલી નાખ્યા। મિત્રો સર પડ્યું અને ધલ લડ્યું એવા વીર ભાથીજી મહારાજના તમે દર્શન કરો અને મિત્રો આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો SV વ્લોગ્સ। અને મિત્રો આગળ વિડીયોમાં તમને ભાથીજી મહારાજની જ્યાં ધડ પડ્યું હતું એ પણ દર્શન કરાવીએ મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો। જય ભાથીજી મહારાજ, જય ખોડિયારમાં, જય મા મહાકાળી। અને આ એવું કૂવો છે કે ભાથીજી મહારાજ નાગના રૂપે અત્યારે પણ ભક્તોને દર્શન આપે છે અને ભક્તો માનતા રાખે તો તેમની માનતા પણ પૂરી થાય છે મિત્રો। અને તમે અહીંયા આવો તો આ કૂવામાં જરૂરથી જોજો, તમને ભાથીજી મહારાજ દર્શન આપશે। તો મિત્રો વિડીયોના કોમેન્ટમાં લખતા જજો જય ભાથીજી મહારાજ। અને મિત્રો આવા ને આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ લખતા જજો મિત્રો। અંદર તમને નાગ દેખાય તો જય નાગ દેવતા લખતા જજો આવા નવા વિડીયો જોવા માટે। તો મળીએ બીજા વિડીયોમાં।